આપણા ખૂબ જ મોટા સદભાગ્ય છે કે સારંગપુરમાં સંત તાલીમ કેન્દ્ર જે ચાલી રહ્યું છે ત્યાંના મુખ્ય સંગીત પ્રાધ્યાપક સંત પૂજ્ય અક્ષરેશ સ્વામી સંતોની સાથે આજે આપણા ગામના આંગણે કીર્તન આરાધનાનો લાભ આપવા માટે પધાર્યા છે. તો કીર્તન આરાધનાનો આપણે શુભ આરંભ કરીએ છીએ. ભારતીય સંગીત એ વિશ્વનું સૌથી પ્રાચીન સંગીત વિદ્યા છે. કહેવાય છે કે ભગવાન શંકરે આપણને ભારતીય સંગીતની ભેટ આપી. ગંધર્વ વેદ એ સામવેદનો જ એક ભાગ છે અને એટલા માટે ભારતીય સંગીત શાસ્ત્રોક્ત છે. ભારતમાં સંગીતની આરાધના પ્રભુને પ્રસન્ન કરવા માટે થાય છે. જ્યારે પશ્ચિમની અંદર સંગીતનો ઉપયોગ લોક રીઝાવન માટે થતો હોય છે. જ્યારે પણ આપણે ભારતીય સંગીતનું શ્રવણ કરીએ છીએ ત્યારે આપણું મનો મસ્તિષ્ક પણ ડોલી ઉઠે છે. વ્યક્તિ તેના તાલની સાથે ડોલી ઉઠે છે, ઝૂમી ઉઠે છે. પરંતુ જ્યારે પશ્ચિમનું પાશ્ચાત્ય સંગીતનું આપણે શ્રવણ કરીએ છીએ એના તાલની સાથે આપણા પગ પણ થિરકવા માંડતા હોય છે. અને એટલા માટે જ પશ્ચિમનું ઢંગધડા વગરનું સંગીત એ નાભીથી પગ સુધીની ભાવનાઓને જાગૃત કરે છે, જ્યારે ભારતીય સંગીત નાભીથી મનોમસ્તિષ્ક સુધીની ભાવનાઓને વિકસિત કરે છે. ભગવાન સ્વામિનારાયણ સંગીત કળાના પોષક હતા. તેમના વખતના સંતો ગુજરાતના શ્રેષ્ઠ કવિ હતા, ગવૈયા હતા. તે સમયથી જ ભારતીય સંગીતની શુદ્ધ પરંપરા આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વહી રહી છે. સારંગપુરની અંદર પણ સંત તાલીમ કેન્દ્રમાં સંગીત વિદ્યાલય ચાલે છે. તો આજે આપણે એ ભારતીય સંગીતનું શ્રવણ કરવાના છીએ. પૂજ્ય અક્ષરે સ્વામી અને સંતોને આપણે વિનંતી કરીએ કે ભગવાનના પવિત્ર નામ સ્મરણ અને મંગલાચરણથી આજની કીર્તન આરાધનાનો આપણે શુભ આરંભ કરીએ. પૂજ્ય અક્ષરે સ્વામી અને સંતો. जय अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय. बोलो गुरु हरि प्रमुख स्वामी महाराजनी. અકલાચા મંડળ ખૂબ જ બળ્યું, ઉત્સાહી અને પ્રેમી મંડળ છે. અને અહીંયા સ્વામી બાપાએ કૃપા કરીને એવું મંદિર પણ સરસ ભેટ આપ્યું છે. સાથે સાથે સંતો પૂજ્ય બ્રહ્મ સેવા સ્વામી, પૂજ્ય ધર્માનંદ સ્વામી પણ ખૂબ અદ્ભુત સંતો છે અને અહીંયા તમને બધાને લાભ આપતા રહે છે. અકલાચા મંડળે આપણે છેલ્લે ડભાણમાં પણ ઘણી બધી તને મને તેને બધી રીતના સેવા કરી અને સ્વામી બાપા સંતોને રાજી કર્યા છે. સારંગપુરમાં પણ છેલ્લા 3 ફૂલદોલથી અકલાચા મંડળ ખાસ સેવા માટે આવતું જ હોય છે. ઉતારા વિભાગમાં ખૂબ જ અદ્ભુત સેવા કરી અને નાના મોટા દરેક સંતોનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. એટલે અમને પણ બહુ આનંદ છે કે અકલાચા મંડળ ખૂબ પ્રેમી મંડળ છે, સંતોને રાજી કરે છે. તો એવું સેવા કરવાનું બળ હર હંમેશા મળતું રહે. આ ફૂલદોલમાં પણ બધા આવવાના છે સેવા માટે. તો આજે અહીંયા પણ અમને આવતા પણ ખૂબ જ આનંદ થાય છે. જ્યારે અકલાચા આવવાનું થાય ત્યારે બધાને હરિભક્તોને, નાના બાળકો, યુવાનો, વડીલોને મળતા ખૂબ જ આનંદ થાય છે. આજે વિશેષ કાર્યક્રમ તો પાટોત્સવ અને આપણા અમીશભાઈના લગ્ન છે, એ બે નિમિત્તે અહીંયા આવવાનું થયું છે ખાસ. તો આજે આ કીર્તનારાધના રજૂ કરતા સારંગપુરના સંગીતજ્ઞ સંતો ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે. મંગલાચરણથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત આપણે કરશું. वंदे प्रागजिभक्तमेव
मनघम ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालय गुरुं मोक्षाय भक्त्या सदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। કીર્તન આરાધનાની શરૂઆત સ્વામિનારાયણ મહામંત્રની ધૂનથી કરશો. આપ સૌ પણ પ્રેમપૂર્વક તાલી વગાડી અને આ ધૂનમાં સાથ આપશો. ગમનીદ પનિદ મદ પગ ગપમ ગમને નિસગરે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
માટે ભગવાનની મૂર્તિ તે સાધ્ય છે અને સાધન પણ તે જ છે. દુનિયા અસ્થિર છે, જ્યારે ભગવાન એકમાત્ર સ્થિર છે. તેમાં જો આપણી વૃત્તિને જોડી દઈએ તો જ જીવનમાં આપણે સ્થિર થતા હોઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે ભગવાનના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને આકાર તે જેવા દુનિયામાં બીજા કોઈના નથી જેની તેને ઉપમા દઈએ. ભગવાનના દર્શનના નિમિષ માત્રના સુખ ઉપર 14 લોકના બ્રહ્માંડના સુખને વારી ફેરીને નાખી દઈએ. લૌકિક માયામાંથી ઉત્પન્ન થયેલા આકારો નાશવંત છે, દુઃખરૂપ છે, જ્યારે ભગવાન મનુષ્યાકારે સદા દિવ્ય છે, અમાયિક છે. લૌકિક પંચ વિષયનું સુખ પદાર્થને આશ્રય રહ્યું છે અને તે પણ ભિન્ન ભિન્ન છે, જ્યારે ભગવાનની મૂર્તિમાંથી પાંચેય વિષયનું સુખ એક સાથે પ્રાપ્ત થતું હોય છે. ભગવાનની મૂર્તિના દર્શન કરીએ અને તેમાંથી વૃત્તિને ઉખેડીને બીજા અંગ પર ઠેરવવી તે પણ મુશ્કેલ બની જતું હોય છે. પ્રેમાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણની સલૂણી છબીનું તેમણે બહુ જ નિરખીને અનુભવ કર્યો હતો અને તેટલે જ તેમના મુખમાંથી શબ્દો સરી પડે છે, શ્રી ઘનશ્યામ છબીલે કી છબી નાહી ન જાત કહી. તો આવો આપણે પણ ભગવાન સ્વામિનારાયણની સાંવરી મુહૂર્તમાં ગરકાવ થઈએ. કીર્તન ભક્તિના માધ્યમથી પૂજ્ય અક્ષર સાંઈને વિનંતી કરીએ કે આ પદ આપણને સંભળાવે, શ્રી ઘનશ્યામ છબીલે કી છબી. छबीले की छबी नाही न जात कहीं कहीं. Yeah.